મારું નામ ડૉક્ટર હિમાંશુ ઠક્કર છે અને બા છે અમારી સાથે આજે ઉમેશુમાબેન. જાન્યુઆરી મહિનાની આપણે 2025માં ઉમેશુમાબેનનું તાળવામાં એક જે ગાંઠ હતી, મેડિકલ લિટરેચર પ્રમાણે PLGA પોલીમોર્ફસ લો ગ્રેડ એડિનોકાર્સિનોમા, એટલે એક એવું ટ્યુમર છે જે બહુ રેર હોય છે અને તાળવામાં 2-2.5 વર્ષથી બાને ગાંઠ હતી અને એમાંથી ક્યારેક બ્લીડિંગ થતું અને ખોરાક લેવામાં તકલીફ પડતી. ઉમેશુમાબેનનું ઓપરેશનને આજે 4 મહિના થયા છે. એ આખી ગાંઠ અમે લોકો ઓપરેશન કરીને કાઢી હતી અને તાળવામાં જે ડિફેક્ટ સર્જાણી હોય, જે ખાડો પડ્યો હોય, એ પણ આજે ઓબ્ચ્યુરેટરથી ખાસ પ્રિતેશ રાઠોડ સાહેબ, પ્રિતેશ વોરા સાહેબ છે જે પોતે પ્રોસ્ટોડેન્ટિસ્ટ છે, એમણે ઓબ્ચ્યુરેટર પણ બનાવેલું છે અને એન્ડોસ્કોપિક ઓપરેશન અમે લોકોએ બાનું કરેલું હતું. બાની તબિયત એકદમ સારી છે. બા, આપનું નામ શું છે? ઉમેશ શર્મા. ઉંમર કેટલી છે? 75. રહ્યો છો કઈ જગ્યાએ? રહેવાનું ક્યાં છે? હંમેશવાડી. અને બા સાથે એમના દીકરાના મિસિસ છે નસીમબેન, એ આપણને કહેશે. નસીમબેન, મારી સાસુને 2.5 વર્ષથી ગળામાં ગાંઠ હતી અને જમવામાં એને તકલીફ પડતી હતી ને ક્યારેક ક્યારેક અંદરથી બ્લીડિંગ પણ થતું હતું, જે અત્યારે આ સરની ઓપરેશન બાદ એને ઘણી રાહત છે. થેન્ક યુ. બાને ખૂબ સારું છે અત્યારે. અને પોલીમોર્ફસ લો ગ્રેડ એડિનોકાર્સિનોમાં એક લો ગ્રેડ ટ્યુમર હોય છે જે પેલેટમાં, તાળવામાં, હાર્ડ પેલેટ કહેવાય, એમાં થતું હોય છે. અને બાનું મોરલ પણ ખૂબ જ સ્ટ્રોંગ, જેથી બાને ખૂબ જ સારું છે અત્યારે અને 100% રિકવરી છે. પોતે મોઢેથી ખાઈ પી શકે છે. એમને 1-1.5 મહિના રાઇલ્સ ટ્યુબ પણ રાખવી પડી હતી, જે પણ આજે કાઢી નાખવામાં આવી છે. અને ઓબ્ચ્યુરેટર એટલે તાળવાની અંદર અમે લોકો એને ઓબ્ચ્યુરેટર સાહેબે, પ્રિતેશ સાહેબે આપેલું છે અને સક્સેસફુલ ઓપરેશન એમનું થઈ ગયેલું છે ને બાને એકદમ સારું છે. થેન્ક યુ.